ભરૂચના આમોદના રાણીપુરા ગામમાં હાલ વિકાસના નામે વિનાશનો તાંડવ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામ પંચાયત કે સ્થાનિક ખેડૂતોની લેખિત મંજૂરી મેળવવાની તસ્દી લીધા વિના જ ખનીજ માફિયાઓ અને વગદાર કોન્ટ્રાક્ટરો બેફામ રીતે માટી ખોદકામ કરી રહ્યા છે। સોમવારના રોજ રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે બાંયો ચડાવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નિયમોને ભોળીને પી જનારા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાઓની ગ્રામ્ય ક્ષમતા કરતાં અનેક ગણો વજન ભરીને ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે। જે માર્ગો માત્ર 10 થી 15 ટનનો ભાર સહન કરવા માટે બન્યા છે, ત્યાં 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો કાર બનીને દોડી રહ્યા છે। આ અવિરત ગતિના કારણે હજુ હમણાં જ બનેલા નવા રસ્તાઓ અને નાળાઓ ધરાશયી થઈ ગયા છે। રાણીપુરા, નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર બની છે કે સામાન્ય વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું એટલે જીવનું જોખમ ખેડવા સમાન છે। આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આંબોડથી 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્પરવાળાએ તોડી નાખેલો છે। ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને ના કહીએ છે તોય માનતા નહીં। માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે, રાણીપુરામાં આવેલ છે। ના, કોઈ પરમિશન નહીં લીધી। રોડથી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, રોડ તૂટી ગયેલ છે। મામલતદાર સાહેબને જાણ નહીં કરી, એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે। અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે કે આ રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે, તેને નવો કરી આપો। લગાતાર 5-7 દિવસથી માટી ખોદકામ ચાલી રહ્યું છે। અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી। અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે। અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી। અને આ નુકસાન જે બી કંઈ થયું છે એ અમને તાત્કાલિક કરવામાં આવે। અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે। માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે। ત્રીજું ઓલને 24 કલાક માટી ચાલે છે, સવારેથી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 24 કલાક આ કામ ચાલુ છે।